હું વર્ષોથી સુરેન્દ્રનગરની અંદર મારા ભાઈને રાખડી બાંધું એ પહેલાં આ જીવન આપનારા વૃક્ષને મારો ભાઈ બનાવીને પહેલાં એને રાખડી બાંધું છું. એટલે મેં મારા સ્લોગનમાં પણ લખ્યું છે કે ભાઈને રાખડી બાંધતા પહેલાં વૃક્ષને રાખડી બાંધો. આપણા જીવનમાં આપણે એવું માનીએ છીએ કે આપણને જે મફત મળે છે ને એની કોઈ વેલ્યુ નથી. આ વૃક્ષો ન હોત અને આ જીવનનો ઓક્સિજન ન હોત તો આપણી શું દશા હોત. આ વૃક્ષને ઉગાડનારમાં તો કદાચ આપણો કોઈ રોલ નથી, પરંતુ આ વૃક્ષ આ જીવન ટકે એના માટે, જેમ કુદરતમાં કહેવાયું છે કે સૂરજ દાદા છે, ચાંદા મામા છે, પર્વત પિતા છે, નદી માતા છે, વૃક્ષ પણ મારો ભાઈ છે. પ્રકૃતિના દરેક જે કંઈ આપણા પાસે જે સ્ત્રોત છે એ બધા જ પૂજનીય છે, વંદનીય છે. અને એટલા માટે આ કોઈ જ વ્યક્તિએ બતાવેલી વાત નથી, પરંતુ મારા આત્માથી સ્ફુરેલી વાત છે. અને એમાં ખાસ કરીને અહીંયા મારી બહેનપણી ઊભી છે, પ્રેમલતાબેન, કે જેણે મને બધી જ વખત, લગભગ અમારું 15મું વર્ષ હશે, ક્લીનમાં કાર્યક્રમ કરીએ અને ખૂબ આનંદથી રાખડી બાંધીએ, એકબીજા સામે હસીને રાખડી બાંધીએ, ભાઈને વહાલ કરતા હોય એવી રીતે રાખડી બાંધીએ, એને કુમકુમ તિલક કરીએ. એવું જ લાગશે તમને કે હું મારા ભાઈ પાસે ઊભી છું. ને પછી તમારા ભાઈને રાખડી બાંધજો એટલે તમને ખ્યાલ આવશે કે તમે કેટલું સુંદર એક કામ કરીને આવ્યા છો, પછી તમે આ કામ કરવા જઈ રહ્યા છો. ખાસ યંગ જનરેશન, જે મારું બોસ્કીનું યંગ જનરેશન ઊભું છે ને, એની પાસે મારી બહુ અપેક્ષા છે કે આવતા દિવસોમાં કીટી કરો ને તોય આવી એક કીટી રાખજો કે જેમાં ભાઈને રાખડી બાંધવાની, તો તમને લાગે કે આપણે કંઈક નવું ઉપયોગી કર્યું છે. वृक्ष हमारा भ्राता है, वृक्ष से हमारा नाता है, वृक्ष हमारा भ्राता है, वृक्ष से हमारा नाता है, वृक्ष हमारा भ्राता है, वृक्ष से हमारा नाता है. वृक्ष हमारा भ्राता है. સૌથી પહેલાં તો આ કાર્યક્રમ કરવા માટેનો જે વિચાર મારા મનમાં આવ્યો છે એ વિચાર સદાય માટે જીવંત રહે, એટલા માટે મને થયું કે સુરેન્દ્રનગરની બહાર પણ આ વિચારને પ્રેરણા આપીએ તો વધારે ને વધારે આ વિચારનો પ્રચાર અને પ્રસાર થાય. અને એટલા માટે આજે અમદાવાદની અંદર સત્યમેવ વિષ્ટાની સોસાયટીની અંદર આજે આ કાર્યક્રમ કર્યો છે. છેલ્લા 17 વર્ષથી આ કાર્યક્રમ હું કરતી આવું છું. આ કાર્યક્રમ એ કોઈ લાદેલો કાર્યક્રમ કે પાર્ટીનો કાર્યક્રમ નથી, પરંતુ મારા મનની અંદર ઉદ્ભવેલો કાર્યક્રમ છે. કારણ કે મને સતત એવું થતું હતું, એક શિક્ષક તરીકે પણ હું બાળકોને ભણાવતી ત્યારે મને સતત એવું થતું કે જીવનની અંદર જે વસ્તુ મફત મળે છે ને એની કાંઈ વેલ્યુ નથી હોતી. કુદરત આપણને એટલું બધું આપે છે, પરંતુ આપણે એ કુદરતની કાંઈ જાળવણી કરતા નથી. અને એટલા માટે કદાચ સૂર્યદેવ એક દિવસ નથી નીકળતો તો શું થાય છે એ આપણને ખબર છે. એટલે તો આપણે નાના બાળકોને શીખવાડીએ છીએ કે ભાઈ જો સૂરજ દાદા આવ્યા. પારિવારિક આપણે ઓળખાણો આપણે આ બધા સાથે જોડાયેલી છે. ચાંદાને હંમેશા ચાંદા મામા કીધા છે. આપણી નદી છે, એ આપણી ખરેખર માં છે, માં સમાન છે. અને એટલા નદી માતાની સ્વચ્છતા શું છે એ સમજાય છે. એવી જ રીતે પિતા છે, અડીખમ ઊભા છે, એ છે આપણા પર્વતો. અને એ બધી સાંસ્કૃતિક વારસો જે વિરાસત છે આપણી પાસે પ્રકૃતિનો, એની અંદર પણ જો કોઈ એક મુખ્ય હોય તો એ આપણું વૃક્ષ છે. અને ખરેખર આ વૃક્ષમાંથી મળતું ઓક્સિજન એ આપણું જીવન છે. કોરોના સમયની અંદર આપણને આ ઓક્સિજનનો અભાવ એ આપણને કેટલો બધો ખ્યાલ આવ્યો છે કે આપણું જીવન ક્યાં સુધી છે. માત્ર જો ઓક્સિજનનો એક પણ આપણી પાસે એનો અભાવ હોય તો આપણું જીવન સમાપ્ત થઈ જતું હોય છે. ત્યારે આ વૃક્ષની ગરિમા સમજાણી. અત્યારે પણ ક્લાઇમેટ ચેન્જના જે પણ આપણા જે પરિણામો આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં ક્યારેય વરસાદ નહોતો પડતો ત્યાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જ્યાં અનરાધાર વરસાદ પડતો હતો ત્યાં અત્યારે દુકાળની પરિસ્થિતિ છે. અને આ કોન્સેપ્ટની અંદર પણ એક 5 કિલોમીટરના અંતરે મુશળધાર વરસાદ હોય તો બીજા 2 કિલોમીટરે સાવ કોરું ધાક હોય. આ બધા જે ક્લાઇમેટ ચેન્જ છે એની અંદર પણ જો કોઈ જડીબુટી હોય તો એ આપણા વૃક્ષો છે. જેટલા વૃક્ષોની હરિયાળી હશે એ વૃક્ષો આપણને જીવનની અંદર, આપણા પ્રાકૃતિક જીવનની અંદર, આપણા ખુદના જીવનની અંદર ખૂબ જ આપણને મજબૂતાઈ આપવાના છે. અને આ વૃક્ષોને જો એક ભાઈ બનાવશું, ભાઈને જેમ હૃદયથી પ્રેમ કરીએ છીએ, ભાઈની કાયમ આપણે સલામતી ઈચ્છીએ છીએ, ભાઈનું કાયમ આપણે દીર્ઘાયુ જીવન ઈચ્છીએ છીએ, એવી રીતે આ એક વૃક્ષનું જતન થાય, વૃક્ષ સચવાય અને વૃક્ષને એક ભાઈ બનાવીને આપણે ગળે લગાડીએ. એ કોન્સેપ્ટ મેં આજે અમદાવાદ જિલ્લા, આપણા અમદાવાદ શહેરની અંદર પણ આ સોસાયટીની અંદર આજ મારું આવવાનું થયું છે અને આ કાર્યક્રમ મેં અહીંયા કર્યો છે. વર્ષાબેન દોશીની સોસાયટીમાં જ, સત્યમેવ વિષ્ટામાં જ અમે ઘણા વર્ષોથી રહીએ છીએ. આમ તો અમે અમારી સોસાયટીમાં ઘણા બધા પ્રોગ્રામ ઉજવીએ છીએ,
પણ ક્યારેય આ રીતનો રક્ષાબંધનનો પ્રોગ્રામ અમે ઉજવ્યો નથી. આજે અમને વર્ષાબેને વૃક્ષોને પણ આપણે રાખડી બાંધીએ અને વૃક્ષોનું શું મહત્વ છે, મહત્વ તો અમે સ્કૂલમાં પણ ઘણું ભણ્યા છીએ, પણ આ રીતે આપણું મહત્વ એને જતાવવું એ અમને બહુ જ સરસ લાગ્યું છે. અમે વાજતે ગાજતે રક્ષાબંધન કરી છે અને આ રક્ષાબંધનમાં નાના બાળકોથી લઈ અને અમારા સિનિયર સિટીઝન લઈ અને અમારા યંગસ્ટર બધાએ ભાગ લીધો છે અને આજે બહેનોને ખૂબ મજા આવી છે. અમારી બધી જ બહેનો એમ કહે છે કે આપણે આ પ્રોગ્રામ હંમેશા કરીશું. હું ઘણા વર્ષોથી અમદાવાદમાં જ રહું છું અને દર વર્ષે અમે ભાઈને રાખડી બાંધવા જતા જ હોઈએ છીએ, પણ આ વખતે વર્ષાબેન દોશી જે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે એમણે અમને સમજાવ્યું કે ભાઈ કરતાં પહેલાં વૃક્ષને રાખડી બાંધો, એ બી આપણો ભાઈ જ છે. એવા વિચારથી તમે નવા કોન્સેપ્ટ આપી અમને કે ભાઈ તમે એમને વૃક્ષને રાખડી બાંધો, અને એ કોન્સેપ્ટ અમને ફોલો કર્યો અને અમે વૃક્ષને રાખડી બાંધી. એ બી ખૂબ મજા આવી. અમે વાતે ગાતે જેમ ભાઈના ઘરે હરખથી જઈએ છીએ એમ અમે વૃક્ષને રાખડી બાંધવા પણ હરખથી મીઠાઈ લઈને રાખડીઓ લઈને નાચતે ગાજતે આવ્યા, પણ અમને બહુ જ મજા આવી. અને દર વર્ષે હવે અમે આ ભાઈને રાખડી બાંધશું એના પહેલાં વૃક્ષને રાખડી બાંધશું, એ અમે ચોક્કસથી કરીશું. અને થેન્ક યુ કે અમને આવો નવો કોન્સેપ્ટ આપ્યો તે બદલ આભાર. અને રક્ષાબંધન એ કેટલો મહત્વનો તહેવાર છે એ બધા જ આપણે જાણીએ છીએ. ભાઈ બહેનના પવિત્ર બંધનનું આ તહેવાર છે અને અત્યાર સુધી અમે બધાએ કાયમ ભાઈને જ રાખડી બાંધી છે, પણ આ વૃક્ષને રાખડી બાંધી શકાય એવું અમે આ વખતે પહેલી વાર જાણ્યું છે. અને એ પણ વર્ષાબેન પૂર્વ ધારાસભ્ય શ્રી વઢવાણ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે કે જેમણે અમને આ કોન્સેપ્ટ આપ્યો, જેમણે અમને આ દિશા બતાવી કે આપણે અહીંયા આગળ અમદાવાદમાં પણ આવો સરસ કાર્યક્રમ યોજી શકીએ છીએ. અને એમના માર્ગદર્શન હેઠળ અમે અહીંયા આગળ સત્યમેવ વિસ્તારની બધી બહેનોએ આ પ્રોગ્રામ કર્યો છે. ખૂબ જ મજા આવી છે, ખૂબ જ ભાવ થયા છે અને જાણે અમે અમારા ભાઈને જ રાખડી બાંધી હોય ને એવા અમને ભાવ થયા છે અને બહુ જ મજા આવી છે. બધાએ ગીતો ગાયા, દીવો કર્યો, રાખડી બાંધી, મીઠાઈ કરી, બહુ જ મજા આવી બધાને. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.